ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णाय पूर्णमेवावशिष्यते। परम पूज्य बापूना आशीर्वाद आप सौने आज મળ્યા ને એને કારણે મને પણ દર્શનનો અને બાપુના આશીર્વાદનો લાભ પ્રાપ્ત થયો એ માટે હું રાજગોર સમાજનો આભારી છું. નિમિત્ત બની એટલે બાપુ અહીંયા પધાર્યા. બાપુ જતા નથી, વરાળ સાહેબ કોઈ દી જતા નથી. એ બહુ અલગ વિષયો છે, પણ સંતો અકારણ કૃપા કરતા હોય છે. એ સંતોનો સ્વભાવ છે. કરવર સરોવર સંતજન ચોથા બરસદ મેં પરમારથ કે કારણે ચારોય ધરિયા દે. એ પોતાને માટે કઈ સરોવર પોતાનું પાણી પીતો નથી અને આંબા કેરી ખાતા નથી. એમ સંતો પણ જીવનભરની તપશ્ચર્યા એ બીજાના ઉપકાર માટે ને બીજાનું ભલું કરવામાં જ એ કરતા હોય છે. એનો આજે મને ધર્મલાભ થયો. એ માટે હું પૂજ્ય બાપુના ચરણોમાં મારા પ્રણામ વંદન નિવેદન કરું છું. મંચ પર બિરાજમાન બરાડ સાહેબ, સમાજના સૌ આગેવાનો, રામભાઈ, આપ સૌ ભાઈઓ અને બહેનો, જયેશભાઈનો ખૂબ જ ઉત્સાહ હતો, અનેરો ઉત્સાહ હતો. એમ કહું તો ના નહીં. મને ખાસ ફોન કરીને કીધું કે બાપુએ હા પાડી છે. એટલે મેં કીધું બાપુને તો આપણે ક્યાંક કોઈકને ઘેરે પધરામણી કરીને આશીર્વાદ લઈશું, પણ કે ના બાપુએ હા પાડી છે. એટલે અમે એ પ્રકારનું બધું આયોજન કરવાના છીએ. પણ ખેર કુદરતની તો બધી ગટમાળ આપણને ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. એમના પરિવારમાં એક આકસ્મિક દુઃખદ અવસાન થયું છે. હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે એમના સદગતને ચિર શાંતિ આપે, એમના પરિવારને દુઃખ સહન કરવાની ધીરજ આપે. મેં તો ના પાડી હતી કે આપણે કાર્યક્રમ પણ મોકૂફ રાખીએ. એટલે એ પછી મને એવું મનમાં આવ્યું કે આપણે સદગતના માનમાં 2 મિનિટ મૌન પાળીએ, બધા પોતાના સ્થાન ઉપર ઊભા થઈએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આયોજકોને વિનંતી કરીશ કે આપણો આ શોક સંદેશ એમના પરિવારજનો સુધી આપ પહોંચાડી દેજો. ભરાડ સાહેબે વિગતે વાત કરી દીધી છે. અમારા જતીનભાઈ, એમણે તો હાવ ગુજરાતીમાં શરૂઆત કરી દીધી હતી. હું ખરેખર આ વિષય ઉપર કંઈ કહેવાના મતનો નથી. પૂજ્ય બાપુના આશીર્વાદ જ આપના કારણે આજે મને પ્રાપ્ત થયા. એ હજારો મીટિંગ કરતા મોટું બળ છે મારા. પુનશ્ચ સમાજનો હું આભારી છું. આપે યાદ કરાવ્યું 2007માં હું ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપનો અધ્યક્ષ હતો અને બહુ ભવ્ય કાર્યક્રમ સમાજે અહીંયા રાજકોટમાં જ કર્યો હતો. મને પણ એમાં સાક્ષી બનવાનો અવસર મળેલો. અને હવે એ તમારી માંગણી એવી છે કે દિલ્હીમાં એ આગળ વધે. એ બધા વિષયો જે કંઈ હોય છે, તમારા સમાજના સેવાકીય કામોની વાતથી હું ખરેખર પ્રભાવિત થયો છું. અમદાવાદમાં, રાજકોટમાં આપ દવાખાનાની અંદર આવનારા સગા સંબંધીઓને માટે જે સુવિધા ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે, એને હું ભારત સરકારના મંત્રી તરીકે એની સરાહના કરું છું. એમના માટે તમને અભિનંદન.
બાપુ છે એટલે કહેવામાં મને થોડુંક મન થાય છે કે દવાખાનાના જે વિષયો હતા ને એને સરકારે ખૂબ ઉપેક્ષિત સેવા હતા. જે આપણી વ્યવસ્થાઓ હતી તો તમે જુઓ સિવિલ હોસ્પિટલો તો 10 વર્ષ પહેલાંનું સિવિલના સ્ટ્રક્ચરો, એની બધી સુવિધાઓ, તો એ આમ સિવિલમાં દાખલ થાય એટલે માણસો અમારી બાજુ ગામડામાં સિવિલમાં દાખલ કર્યો છે એમ બાપુ ખબર પડે એટલે ફાળિયા લઈને મંડે આવવા કે હવે લગભગ ન ટકે. આવું નબળું તંત્ર. સિવિલમાંથી લોકો ભાગી જતા હતા, દર્દી ભાગી ગયેલો મને મળ્યો તો. એટલે બધી બાબતો છે એ આજે થોડીક નથી કહેવાય એવી, પણ એટલું બધું ઉપેક્ષિત હતું એટલે દર્દીઓનું કાંઈ નહોતું થતું તો દર્દીઓની હારેનું ક્યાંથી થાય. મને એક અનુભવ છે. હું કોલેજ કરતો, ભણતો હતો અને અમારા ગામના એક દર્દીને લઈને અમદાવાદ જવાનું થયું. તો મને આવો થોડોક શોખ, ગામમાં બધાને ખબર કે આવું કામ હોય તો એને મજા આવે. મને હારે લીધો. અમે અમદાવાદ વાડીલાલમાં રોકાણા. હવે ત્યારે કોઈ ઓળખાણ નહીં, કોઈ હગુવાલું નહીં. અમે 3 જણા હતા. તે અમે વોર્ડમાં નીચે પછી હુઈ રહેતા હતા. વોર્ડવાળો ઘડીક ધકે તે વળી એને મનાવીએ ને એમ કરીને કે હુઈ જાઓ, એક બહાર જાઓ ને એક અંદર જાઓ ને એવું કર્યા રાખે. પછી થાકે એ હુઈ જાય ને અમે હુઈ જઈએ. એવી રીતે દવાખાનામાં અમે રહેતા હતા. પછી આજુબાજુ અમે મહેતા રેસ્ટોરન્ટ ને આન તેને એમાં ખાતા. 10 દિવસ રોકાવાનું થયું. એટલે એ નાનું શહેરનું ખાઈ પીને એ વખતે તો હજી અમને એવી પ્રેક્ટિસ નહીં. હું તો હાવ અપડાઉન કરીને ભણતો હતો એટલે ઘેરે ને ઘેરે ઘરનું ખાવા પીવાનું એટલે જરાય ફાવે નહીં. એમાં એક વખત એક બોર્ડ વાંચ્યું મેં કે અહીંયા ટિફિન સેવા મળે છે અમદાવાદ વાડીલાલમાં, અહીંયા લખાવો. એટલે મેં ત્યાં જઈને પૂછપરછ કરી તો કે આ જે દર્દીની હારે હોય એનો ખાટલા નંબર ને એવું આપો તો 2 રૂપિયામાં તમને ટિફિન આપવામાં આવશે. એટલે અમે 3 જણા હતા, અમે 3 ટિફિન લખાવ્યા. એટલે બપોરે અમને સરસ મજાનું ટિફિન કોઈકનું ઘરનું બનાવેલું 12 વાગે આપ્યું. અમે જમીન પાછું ટિફિન એને દઈ આવ્યા. પછી અમે એને 4-5 દિવસ એનો આ લાભ લીધો ત્યારે ખબર પડી એ લોકો શું કરતા હતા. એ ક્યાંયથી રસોઈ નહોતા કરતા. એ ગામમાં સજ્જનોના ઘેરે બુકિંગ કરાવી રાખતા. તમારે ઘેરેથી સોમવારે 1 ટિફિન જશે, તમારે અહીંયાથી મંગળવારે 1 ટિફિન જશે. એવી એમણે લોકોની યાદી બનાવી રાખેલી. અને પછી ત્યાં આ બુકિંગ જેટલું થાય કે 60 ટિફિન આવ્યા છે માંગણી, તો 60 ઘેરેથી એને ફોન કરી દે 10 વાગે અને 11 વાગે ટિફિન લઈ આવે. અને એ ટિફિન ત્યાં સર્વ થતા હતા. એનો મેં સ્વયં લાભ લીધેલો છે. એટલે મને ખબર છે કે દર્દીની હારે ગયા હોય અને એની શું સ્થિતિ હોય અને એની શું મુશ્કેલી હોય ને એમાં કોઈક મદદ કરે તો આજે કેટલા વર્ષ પછી આ ઘટના મારા મગજ ઉપર એમને મકબંધ છે. એટલે તમે જો કોઈ પેશન્ટના એની સાથે આવેલા માણસને આશરો આપ્યો હોય છે કે રોટલો આપ્યો હોય છે તો એ જિંદગીભર એ માણસ ભૂલવાનો નથી. એવું મોટું પુણ્યનું કામ સમાજ દ્વારા થઈ રહ્યું છે. એમ્સની આજુબાજુ તમારા મનમાં જે કલ્પના છે એને ઠાકોરજીની કૃપા થાય અને વહેલામાં વહેલી તકે સાકાર થાય એવી મારી શુભકામનાઓ પાઠવું છું. કારણ કે આ ખૂબ અગત્યનું કામ છે અને એ આખા સૌરાષ્ટ્રનું હવે તો આપણે ત્યાં થશે. અને આપણે તમને બધાને તો ખ્યાલ છે કે આ જે દર્દીઓને સહાય કરવાનું શરૂ કર્યું એ આપણી સરકારમાં હતું જ નહીં. મોદી સાહેબ હતા ત્યારે પહેલાં મા કાર્ડ આવ્યું, એમાં 1 લાખ રૂપિયાથી શરૂઆત થઈ હતી, પછી 2 લાખ કર્યા અને મોદી સાહેબ વડાપ્રધાન બન્યા તો 5 લાખનું આયુષ્માન કાર્ડ આવ્યું ને એમાં રાજ્ય સરકારે ખંભો માર્યો. 10 લાખ રૂપિયા સુધીની મદદ આજે થાય છે. બાપુ મોદી સાહેબે આ વખતે ચૂંટણીમાં નક્કી કર્યું છે કે આ પછીની સરકાર બને એ સરકારમાં 70 વર્ષના કોઈ પણ નાગરિક હોય એ બધાને આયુષ્માન કાર્ડ આપવા. એટલે હવે સમાજના પરિવારમાં વડીલોની ઉપાધિ એ સરકાર કરશે, એના પરિવારે કરવાની નથી. એટલે મોદી સાહેબ કહે છે કે આ દેશ મારો પરિવાર. એ પરિવારનું મોદી સાહેબનું જે સંબોધન હતું ને એની હવે દેશને સમજણ પડશે. મોદી સાહેબે શરૂ કર્યું હતું હવે બધાને આપણને સંબોધન કરે છે કે મારા પરિવારજનો એમ કહીને મોદી સાહેબ સંબોધન કરે છે. કેટલાકે તો ફાલતુ પ્રશ્નો ઊભા કર્યા હતા કે આને કોઈ પરિવાર નથી. એમ મોદી સાહેબે કીધું હતું કે 140 કરોડ દેશવાસીઓ એ મારો પરિવાર છે. પણ એ કીધો તો નહીં, એને હવે સાર્થક પણ કરી દીધો.
પરિવારના મોભી તરીકે 70 વર્ષની ઉંમરના, એમાં આવક નહીં, જાતિ નહીં, કાંઈ નહીં, 70 વર્ષની ઉંમર થઈ એટલે એ આયુષ્યમાન કાર્ડના અધિકારી, એની તમામ દેશના વડીલોની જવાબદારી એ ભારત સરકાર વહન કરવાની છે એવો શુભ સંકલ્પ કર્યો છે. વાતો તો ઘણી કરી શકાય અને અગાઉ કહ્યું એ પ્રમાણે રાષ્ટ્રની સુરક્ષા માટે, રાષ્ટ્રના ગૌરવ માટે, વિશ્વગુરુ બનવાની આપણા દેશની અત્યારે જે તૈયારીઓ ચાલે છે એને તેજી આપવા માટે આપણે ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરવાનું છે. હું તો નિમિત્ત છું. 545 આપણા લોકોને નિમિત્ત બનાવવા માટે પાર્ટીએ નિર્ણય કર્યો છે, એટલે એ બધા તો પ્રતીક છે, પણ કમળ સાચું નિશાન છે. એટલે કમળના નિશાન ઉપર અહીંયા નહીં, આખા રાજ્યમાં જ્યાં સમાજની પહોંચ હોય ત્યાં મતદાન કરજો. અને એક નાના સમાજ તરીકે મારે આપને વિનંતી કરવી છે, બરાડ સાહેબને અને આપણા નીતિનભાઈને અને આપણા આયોજકોને, કે તમારો સમાજ એક પ્રકારે નાનો સમાજ છે, તો એમ એની બધી વ્યવસ્થા પાકી હોય. જેમ સમાજ નાનો હોય ને એમ એની ગોઠવણ પાકી હોય. સમાજ જેમ મોટા થાય એમ એની ગોઠવણો થોડીક ગરબડવાળી થાય, પણ નાના હોય એનું ઇન્ટેક હોય. તો તમે આ વખતે એવો દાખલો બેસાડી શકો છો. 5 વાગે સમાજના પ્રમુખનું એવું નિવેદન આવે ભાનુબદા કે તમારું ભલે નાનું એકમ હોય, ન્યાય તમારે રાજુલામાં પ્રમુખ હશે તમારા શહેરના, તમે જ છો, તો એ તમારું નિવેદન આપણે 5 વાગે એવું જોઈ કે અમારા સમાજે 100% મતદાન કર્યું છે. આ દિશા પકડી શકાય અને એ પછી સમાજોમાં આગળ જશે. આ સમાજે 100% કર્યું તો આપણે કેમ પાછળ રહીએ? આજે નહીં તો આવતીકાલે આ વિષય બનવાનો છે મતદાનની અંદર. એટલે સમાજ તરીકે હવે આપણે એવું નિવેદનો આપણે આપવાનો પ્રયાસ કરવો છે કે અમે 100% મતદાન કરવાની તરફેણમાં છીએ. આપ સૌએ અમને બોલાવ્યા. આવા ઘટના બન્યા પછી પણ સ્થિરતાથી કાર્યક્રમનું સંચાલન કરવાની તમે જે ધીરજ દેખાડી છે એની પણ હું સમાજની નોંધ લઉં છું, એમની પ્રશંસા પણ કરું છું. બાપુના ચરણોમાં પ્રણામ કરીને મારા વક્તવ્યને વિરામ આપું છું. ધન્યવાદ.